ભાવનગરના રાજકારણમાં ભયંકર તોફાન ઊભું થયું છે। ભાજપના જ પૂર્વ જિલ્લા પ્રમુખે ગઢડાના ધારાસભ્ય સામે ગુનાહિત આક્ષેપો કર્યા છે। ભ્રષ્ટાચારના આક્ષેપોના પગલે પ્રદેશ ભાજપે તાત્કાલિક પગલાં લીધા છે અને જિલ્લા અધ્યક્ષે શિસ્ત ભંગની નોટિસ ફટકારી છે। વલ્લભીપુરના લીમડા ગામે આયોજિત એક સન્માન સંમેલન ભાવનગરના રાજકારણમાં ગરમાવો લાવતો સાબિત થયું। સન્માન કાર્યક્રમના આડમાં આકરા પામેલા વિરોધ અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો હવે સીધા ભાજપના આંતરિક સંઘર્ષમાં ફેરવાઈ ચૂક્યા છે। ભાજપના જ પૂર્વ જિલ્લા પ્રમુખ મુકેશ લંગાડિયાએ ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા સામે તળાવો, કેનાલ અને અન્ય વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર કરવાના આક્ષેપો કર્યા। તેમનો આરોપ છે કે ધારાસભ્યના મળતિયાઓ અને તેમના સંકેત પરથી કોન્ટ્રાક્ટરો પાસેથી રૂબરૂ રૂપિયા લેવામાં આવી રહ્યા છે। આ ખુલ્લેઆમ આરોપોથી રાજ્યની ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહી છે। પ્રદેશ કક્ષાએ આ મામલે કડક નિવેદન આપતા જિલ્લા અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ દ્વારા શિસ્ત ભંગની નોટિસ મોકલવામાં આવી છે। એક બાજુ સરપંચોના સન્માનના બહાને ઉઠેલા આક્ષેપો અને બીજી બાજુ પ્રદેશ પક્ષ દ્વારા લીધેલા પગલાં સમગ્ર મામલે ભાવનગરનું રાજકારણ સળગી ઉઠ્યું છે। સ્થાનિક વિવાદ હવે પ્રદેશ કક્ષાએ રાજકીય ભૂકંપ બની શકે છે। ભાજપમાં હવે ભ્રષ્ટાચારના આક્ષેપથી વિવાદ ભડકી ઉઠ્યો છે અને જિલ્લા પ્રમુખ જે પૂર્વ જિલ્લા પ્રમુખ હતા તેને હવે ધારાસભ્ય પર ભ્રષ્ટાચારના ખુલ્લા આક્ષેપો લગાવ્યા છે। ભાજપમાં હવે આંતરિક તોફાન જોવા મળી રહ્યું છે અને આંતરિક સંગ્રામની હવે શરૂઆત થઈ ગઈ છે। કહેવાનું છે કે એમણે મારા નામજોગ મારા ઉપર વ્યક્તિગત ભ્રષ્ટાચારના જે આરોપો લગાવ્યા છે એ આરોપો એમણે સાબિત કરવા જોઈએ અને આપના માધ્યમથી હું એમને અને આખા ગુજરાતમાં એમને ચેલેન્જ કરું છું કે એમણે આરોપ સિદ્ધ કરવો જોઈએ। અન્યથા મને એ આરોપ સિદ્ધ કરશે તો હું જાહેર જીવન છોડવા તૈયાર છું અને અન્યથા એ જાહેર જીવન છોડે। સીધી સટ વાત છે અને આક્ષેપ જ્યારે એમણે કર્યા છે ત્યારે સ્વાભાવિક છે કે એને સિદ્ધ કરવાની કામ પણ એમણે જ કરવું પડશે। ફરીવાર કહીશ, સરકારી બાંધકામો હોય, આપણા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના દરેક ગામમાં ક્યાંક ને ક્યાંક વણથંભી વિકાસ યાત્રાના સંદર્ભે વિકાસના કામો શરૂ હોય છે। દરેક ગામમાં નાના મોટા, થોડા ઝાઝા, મોટા કે નાના સ્વરૂપે આ બધા કામોની અંદર ક્યાંક ને ક્યાંક જિલ્લા પ્રશાસન દ્વારા વહીવટ થતો હોય છે અને એમાં એમને એવું ક્યાંક લાગતું હોય કોઈ જગ્યાએ કે આ જગ્યાએ ભ્રષ્ટાચાર થયો છે તો એમણે જે તે વિભાગના કાર્યપાલકો બેસતા હોય છે, એમની સાથે ચર્ચા કરવી જોઈએ અને એમની પાસેથી કોઈએ હપ્તા લીધા હોય તો એના નામો લેવા જોઈએ અને જાહેર જનતાના હિતમાં એને પ્રકાશિત કરવા જોઈએ। સીધી લીટીની વાત છે, માત્ર કોઈ એક વિભાગની વાત નથી કરતો હું। આપણા સામાન્ય વહીવટ વિભાગના તમામ વિભાગોની વાત કરી રહ્યો છું। જિલ્લા પ્રશાસનમાં આવતા તમામ વિભાગો એમણે આધાર પુરાવા સાથે વાત કરવી જોઈએ। આ તો બિન આધારભૂત વાતો, ફલાણાએ આટલા આવું રીતે આમ ઉઘરાય આવી રીત ના ચાલે। અને હું આપના માધ્યમથી હું ખુલ્લી વાત કરવા માંગુ છું કે હું ગઢડા, ઉમરાળા અને વલ્લભીપુર 3 તાલુકાનો એમએલએ છું। મારી ગઢડા વિધાનસભા છે, 2 જિલ્લામાં વિભાજિત છે, 2 મંડળ એટલે 2 તાલુકાઓ વલ્લભીપુર અને ઉમરાળા ભાવનગર જિલ્લામાં આવે છે અને ગઢડા તાલુકો જે છે એ બોટાદ જિલ્લામાં આવે છે। માત્ર એક જિલ્લા નહીં, બંને જિલ્લાઓની અંદર એમને ખુલ્લી છૂટ આપું છું। બંને જિલ્લાના જિલ્લા કલેક્ટરો, બંને જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીઓ, બંને જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રીઓ આમની સાથે ખુલ્લા મને વાત કરવી જોઈએ અને ખુલ્લા મને વાત કરશે તો જ પારદર્શક વહીવટની બધાને ખબર પડશે। કોઈ માણસને વ્યક્તિગત ક્યાંક ને ક્યાંક કોઈક જગ્યાએ એમના કર્મોના કારણે એમણે કરેલા સંચિત કર્મો, કેમ કે હું ધાર્મિક વ્યક્તિ છું એટલે આ ભાષા વાપરું છું, એ સંચિત કર્મોના કારણે એમને ક્યાંક ને ક્યાંક એવું સ્થાન મળ્યું હોય જેના કારણે એમના મનમાં બળાપો હોય તો આપના માધ્યમથી એ કહીશ કે આ બળાપો કાઢવાની પદ્ધતિ યોગ્ય નથી। એ યોગ્ય પદ્ધતિમાં આવવું જોઈએ। એમને યોગ્ય પદ્ધતિ અને અનુશાસનના માધ્યમથી એમને જે પણ લોકો સામે ફરિયાદ હોય, જે પણ લોકો સાથે એમનો વાંધો હોય એ બાબતોને એમણે પ્રદેશની નેતાગીરી આગળ રજૂ કરવી જોઈએ। બીજું હું શું કહી શકું આમાં?